તરસાલી વિસ્તારમાં આવેલ હાઉસિંગના મકાનો દ્વારા સ્વયંભૂ રીતે રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। રાજકોટ દુર્ઘટના બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે। ઠેર ઠેર ફાયર એનઓસી અને જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં માંજલપુર વિસ્તારમાં આવેલ મારુતિધામ, નિર્મલ પાર્ક અને પાર્થભૂમિ સોસાયટી, જેમાં 1280 મકાન આવેલ છે, તે લોકોને પણ અચાનક નોટિસ ફટકારાતા તેના સ્થાનિક લોકો દ્વારા તેમના ધારાસભ્ય યોગેશ પટેલ અને સ્થાનિક નગરસેવક નિલેશ રાઠોડને તે વાતની જાણ કરી હતી। તે મુદ્દે સ્થાનિક નગરસેવક નિલેશ રાઠોડ દ્વારા પાલિકાની સામાન્ય સભામાં પણ આ મુદ્દાને રજૂ કર્યું હતું અને લોકોને પોતપોતાનું મકાન બનાવી લેવા માટે વાત કરી હતી। ત્યારબાદ તમામ મકાનો દ્વારા પોતપોતાના રીતે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને પૂરતા સમયમાં તે કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે તેવી પણ વાત કરી હતી। ધારાસભ્ય યોગેશ પટેલ અને કોર્પોરેટર નિલેશ રાઠોડ દ્વારા તમામ લોકોની વાત સામાન્ય સભામાં મૂકીને તે લોકો માટે વૈકલ્પિક રસ્તો કાઢવા મુદ્દે તમામ સ્થાનિક લોકો દ્વારા તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। વોર્ડ નંબર 17 ની અંદર અમારા મારુતિધામ 1-2 પાર્થભૂમિ 1-2 નિર્માણ પાર્કની અંદર નોટિસો આપવામાં આવી હતી। એ નોટિસો બદલ અમે કોર્પોરેટર શ્રી અને અમને આપણે જણાવ્યું હતું કે અમારી પાસે આવી નોટિસો આવેલી છે। એ નોટિસો પર અમને નિલેશસિંહ રાઠોડ અમારા ઓફિસરો સાથે મળાઈ અને અમને કહ્યું કે મકાનો તમારી રીતે ચાલુ કરી દો રિપેરિંગ કરવાના। અમે ઓલરેડી રિપેરિંગ કરવાના ચાલુ કરી દીધું છે। અમે નિલેશસિંહ રાઠોડ તથા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ સાહેબને પણ આપણે રજૂઆતો કરી હતી અને એમને અમારો સાથ સહકાર સારો એવો આપ્યો છે। કોર્પોરેશનની આપણે સભાની અંદર નિલેશસિંહ સાહેબે સારી રીતે અમારા મુદ્દાને ઉઠાવેલો છે અને એમને જણાવ્યું છે અને એમના કહેવા પ્રમાણે કે એમની લોકોના માર્ગદર્શન હેઠળ જે કંઈ બી અમને એ મળ્યું હતું કામકાજ કરવા માટેનું, એ રીતનું અમે અમારી રીતે સ્વખર્ચે અમારી જાતે કે કોર્પોરેશનને કોઈને અવગણ ના પડે એ રીતે અમે અમારા કામકાજ ચાલુ કરી દીધા છે અને મારુતિધામ, પાર્થભૂમિ 1-2, મારુતિધામ 1-2, નિર્મળ પાર્ક દરેક સોસાયટીએ પોતાના કામ પોતાના સ્વજને પોતાના ખર્ચે ચાલુ કરી દીધા છે અને હાલ અમે 10 દિવસની અંદર આ કામકાજ પૂર્ણ કરી દઈશું અમે એવું છે। તે બદલ અમે નિલેશસિંહ રાઠોડ, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલનો આભાર માનીએ છીએ। અમે સોસાયટી રહીશું। આ માંજલપુર એરિયા છે, એમાં મારુતિધામ સોસાયટી છે, નિર્મલ પાર્ક છે, પાર્થભૂમિ 1 છે, પાર્થભૂમિ 2 છે। આ વિસ્તારમાં જે આ નોટિસો અમને જે મળી હતી અગાઉ, એ નોટિસોનો અમે આ રીતે જે જવાબ આપવા એમાં નિલેશસિંહ રાઠોડે અમને સપોર્ટ કર્યો છે અને બીજું કે એમને સભામાં પણ એમને કોર્પોરેશનમાં અધિકારીઓ સાથે વાત કરીને અમને ફૂલ સપોર્ટ કર્યો છે નિલેશસિંહ રાઠોડે અને અત્યારે અમારી સાથે જ છે નિલેશસિંહ રાઠોડ અને અમે આ રીતનું જે અમને નોટિસો આપી હતી કે ભાઈ તમારે મકાનો તોડવાના છે એ નોટિસને અમે એવું કીધું કે ભાઈ સ્વેચ્છાએ અમે અમારા બ્લોકને રિપેર કરવા તૈયાર છીએ। તો અમે અમારી રીતે અમારે બ્લોકોની કામગીરી બધાએ શરૂ કરી દીધી છે અને મોટાભાગે લગભગ 3-4 દિવસમાં બધાને પૂર્ણ થઈ જશે કામગીરી। એ અમારી નિલેશસિંહ રાઠોડને પણ અમે એમનો આભાર માનીએ છીએ અને સર્વ હાઉસિંગ 270 મકાનોનો હું બધા વતીનો આભાર માનું છું નિલેશસિંહ રાઠોડનો।